સર્વ હાસ્યપ્રિય દર્શકોનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. પારે નાચે પારેવડા અને વનમાં નાચે મોર. પારે નાચે પારેવડા, વનમાં નાચે મોર. પરણ્યા એટલા માનવી, બોલ્યા વાંઢા હરાયા ઢોર. મારા ઘરના હમણાં રોજ હાંજ પડે એટલે મારા માથામાં માલિશ કરી દે. સરસ મજાનું 10-15 મિનિટ માથામાં માલિશ કરે એટલે મને નીંદર આવી જાય. બીજો દી થયો, બીજે દી પાછું તેલ લીધું, માથામાં માલિશ કરી દીધું, નીંદર આવી જાય. ઘસ ઘસાટું તો ઊંઘી જાઉં. 15 દિવસ આ તેલ નાખ્યા પછી મને એમ થયું કે આ તેલમાં કંઈક તાકાત છે, બાકી આપણને નીંદર ન આવે. એટલે ગૂગલમાં મેં સર્ચ કર્યું, મેં કીધું આ તેલ છે એનું. સર્ચ કર્યું, એ ભેગું લખાઈને આવ્યું કે આ તેલ માથામાં નાખવાથી વાર ઉગે નહીં. અને અમુક તો કપલ અઘરા હોય, લગ્નમાં ફેરા ફર્યા હોય ત્યારે જ બે માણા હારે હોય, બાકી આખી જિંદગી જુદા જુદા જ ભાગતા હોય. અને 6 મહિના લગ્નને થયા હોય ત્યાં લગીન તો પત્ની એવા વાલથી બોલાવે આપણને, એટલા વાલથી બોલાવે આપણને એમ થાય કે દુનિયામાં બધી સ્ત્રીઓ બેન સમાન, આ એક જ આપણને પ્રેમ કરે છે. અશોક નામ હોય અને એવું પ્રેમથી બોલાવે અશોક, ત્યાં તો અશોક ગરગરો થઈ જાય. લગ્નને વરસદી થાય એટલે અશોક થોડુંક ફેર પડે, બેઝવાળો અવાજ થાય. લગ્નને 5 વર્ષ અસ્કા જાતો અસ્કો પ્રાઇમસમાં ભાઈ એની પત્નીને કહેતા, તું દરેક વાતે કે મારું નકારી જ દે, દરેક વાતમાં તું મારું માનતી જ નથી. કાંઈ બી પ્રસંગ હોય તને જવાનું કહું તું કે ત્યાં નથી જવું, મારી એકેય વાત તું માનતી નથી, હું ગધેડો છું. એની પત્ની કે આ વાત હું તમારી માનું છું. અઘરું છે હો દાંપત્ય જીવન. એ તો જે જીવી ગયા એને ખબર હોય. બંગડીના ઘોબા તો જેને જેને લાગ્યા ને હજી ઊભા નથી થઈ શક્યા. કેટલાક પતિદેવો અહીંયા એવા બેઠા છે, ફેરા ફર્યા એના ફેર હજી ચડે, મને ચડે ને, એની કઈ નવીન વાત નથી. અને મનોજભાઈ હવે તો લગ્ન પ્રસંગોમાં વરરાજાને હસાવવા માટે અમારા હાસ્ય દરબાર રાખે, દાંડિયા રાસ રાખે, આવું બધું કાર્યક્રમો રાખે. એક જગ્યાએ મને ફોન આવ્યો, મને કે લગ્નનો પ્રસંગ છે ને, કન્યા પક્ષવાળા અને દીકરા પક્ષવાળા બંનેના સાથે સંયુક્ત પ્રસંગ અમે કરીએ છીએ, એટલે તમારો કાર્યક્રમ છે ને તમારી ટીમ સાથે આવવાનું છે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. અમે તો 4-5 મિત્રો બધા કલાકારો ગયા, સરસ મજાના ગીતો ગાયા, લગ્ન ગીતો ગાયા, ઘડીક મેં હાસ્યની વાતો કરી. પછી મારી સાથે જે એક ભાઈ હતા સાહિત્યકાર, એણે સરસ મજાનું સાહિત્ય કર્યું. અને દીકરી વિદાયની વાત કરતા હતા સાહિત્યકાર, અને મેં દીકરી તરફ નજર કરી, મારી બેટી ચોકોબાર ખાતી હતી. સાહિત્યકારને મેં ફોન માર્યો, મને જોવો મને કે હવે શું કરું, મેં વાત પલટાવો. તરત એણે સાહેબ દીકરીના પપ્પાને ટાર્ગેટ કરીને બાપની વેદના રજૂ કરી કે કારજાનો કટકો વિદાય લેતો હોય ત્યારે બાપની કરુણતા કેવી હોય. એના બાપા સામે અમે નજર કરી. તે મંડપવાળાને ખચકાવતા હતા કે તમને અહીંયા મંડપ નાખવાનું કીધું તું, અહીંયા કાં નાખ્યો, અને આ ડોમ અહીંયા નથી ફિટ કરવાનો, અહીંયા ફિટ કરવાનો છે. આ કન્યાનો મંડપ છે, સામે વરરાજાનો મંડપ છે, બે જુદું જુદું છે, તમે ભેગું કરોમાં. ત્યાંથી સીધી પલટી મારી અને દીકરીની માં એટલે માની વેદનાની વાત રજૂ કરી. અને તરત માં તરફ નજર કરીને તેની માં વેવાણારે બાંધતી હતી. તમને પેરામણીમાં એટલી હાડી લાવવાનું કીધું તું, કાં એટલી જ લાવ્યા? અને પછી અમે બધા કલાકારો રોવા માંડ્યા. એટલે એક ભાઈ આવ્યા મને કે તમે એટલી બધી કરુણ વાતમાં કે તમે બધા રોવા માંડ્યા. મેં કીધું કરુણ વાતનું અમે નથી રોતા, અમે તમારું રોઈએ છીએ કે અમારી કલા રજૂ કરવી પણ એવું ઓડિયન્સ મળતું નથી. મને કે કાં હું વાંધો આવ્યો? મેં કીધું આ દીકરી વિદાયની વાત કરી, પછી દીકરીના બાપની વેદનાની વાત કરી, દીકરીની માની વેદનાની વાત કરી. તોય મેં કીધું આમાં કોઈ હૈલું નહીં, કોઈ ચૈલું નહીં, બધા એના કામમાં જ મશગુલ હતા. મને કે આમાં છે ને ભાઈ કન્યા પક્ષવાળા બેરા છે. એક જગ્યાએ ડાયરાની શરૂઆત કરી, એક ભાઈ એવા જાડા એવા બોડીમાં
આકિયાળી મૂછો અને આવીને તરત કીધું કે મોર બની થનગાટ કરે. એટલે મારી યારે જે સિંગર હતા સરસ મજાના, એ કે હા એ આવડે છે. મને કે દુહાચંદ, મેં કીધું આવડે છે, લઈ લેશું. પાછા સિંગર પાસે ગયા કે એરી સખી મંગલ ગાઓ, એ કે હા લઈ લેશું. કસુંબીનો રંગ, સિંગર કે લઈ લેશું. તરત ખિસ્સામાંથી પિસ્તોલ કાઢ્યું, કે આમાંથી એકેય ગીત ગાયું જ ને તો ભડાકે દઈ દઈશું. નવું લાવું. અને સાહેબ દીકરા દીકરીઓ બધા બેઠા છે, ગાડી લઈને જાતા હોય ને પાછળ એટલી એવી જગ્યા હોય ને, હવા પસાર થઈ જાય એટલી જગ્યા હોય ને, એટલે તમારે બધાએ સમજી લેવું કે આ પરણેલું કપલ છે. અને હાવ ચીપો ચીપ બેઠા હોય એટલે સમજી લેવું કે પ્રેમી પંખીડા છે અને લગ્નની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને લગ્ન પહેલા આપણને માણામાં કોઈ ગણતું જ નથી હો. હા, છોકરો કે છોકરી આયલા જતા હોય એટલે તરત ગામ એમ કહેવાના, જો છોકરો આયલો જાય, જો છોકરી આયલી જાય. પણ લગ્ન થઈ જાય પછી જ આપણો સમાજ આપણને એમ કે જો બે માણસ હાયલા જાય છે. આ માણસની ગણતરી લગ્ન પછી જ થાય. મને એકવાર વિચાર આવ્યો, મેં કીધું લગ્ન પહેલા હું ડાયનોસોર જ સમજતા હું. બધા સમાજની અંદર, ગામની અંદર વાડી હોય ને એની અંદર લગ્ન થતા હોય તો ઠીંગડું, નાનકડો એવો ઠીંગુ જ્યું વરાજો, અને એના ભાઈબંધો બધા વાતે ગાતે બેન્ડ વાજા સાથે વાડીમાં એન્ટર થયા. અને એન્ટર થયા એ ભેગા વરાજાને તેડી લીધો. અને વરાજાને જેવો તેડી લીધો ને અંદર એન્ટર મંડપમાં થયા, અને મંડપ ઉપર જે પંખો પડતો હતો એ વરાજાના માથામાં અડ્યો. એ ભેગા તો વાર નોખા, વીક ઉડી ગઈ બિચારાની. અને કન્યા એવી કે હવે હું આ ટાલિયા સાથે લગ્ન ના કરું. અરે મેં કીધું બેન તમે આની હારે લગ્ન કરી લ્યો. મને કે ના ના, એ કે જોવા આવ્યા ત્યારે બધા વાર હતા, અત્યારે હાવ એ કે જોતો કેવો ટાલિયો લાગે. અરે મેં કીધું બેન લગ્ન કરી લ્યો, પૈસા હશે તો વાર આવશે. એ બધું માંડ માંડ સમાધાન કરાવીને અમે મંડપમાં બેઠાડ્યા. વિદાય ટાઈમે છોકરીએ રોન કાઢી કે હવે મારે કે ઘરે તમારી યારે આવવું જ નથી. કે વરરાજો કે પણ તને વાંધો શું છે? અરે કે નહીં નહીં આવવું જ નથી. કે તને કે સગાઈ થઈ ત્યારે મેં કીધું તું બકા કે તું આવ ને ત્યારે હાથી લઈને આવજે. ઓલો કે પણ હું લાવ્યો જ છું હાથી. છોકરી કે ના તને કીધું તું આવ ત્યારે હાથી લઈને આવજે. છોકરો કે પણ હાથી લઈને જ આવ્યો છો. મેં કીધું ભાભી હાથી લઈને જ આવ્યા છીએ પણ છોટા હાથી છે. એક વાંઢો તો લગ્નની વાડીની બહાર હાવ કમૂરતામાં બેઠેલો આમ નિમાણો થઈને. એટલે ત્યાંથી હું નીકળો એટલે મેં કીધું ભાઈ તમે ચોકીદાર છો? મને કે ના ના. મેં કીધું ટ્રસ્ટી છો? મને કે ના ના. મેં કીધું તમે અહીંયા રોજ બેઠો છો, હું તમને રોજ જોઉં છું, તમે શું છો? મને કે હું તો નકશીસ વાંઢો છું. મેં કીધું અહીંયા બેઠવાનું કારણ શું? મને કે આપણા જિંદગીની આખરી મંજિલ આ હશે. અને અમુક વાંઢાઓ સાહેબ એટલા આશાવાદી હોય, જે છોકરીને જોવા ગયા હોય, જે છોકરી એને રિજેક્ટ કર્યા હોય, એ જ છોકરી બીજે પૈણી જાય ને એના છોકરાને લઈને એના ગામમાં આવે ત્યારે આ મારા બેટાઓ ગુલ્ફી લઈને જાય. ગુલ્ફી બહુ વાલી. અને દીકરી એમ કે જો બટા મામા આવ્યા. અને મામો બિચારો હરક પદોડીનો છોકરો તરત તેડીને દીકરીઓ કરવા માંડે. એક જણો તો હમણાં છોકરી જોવા ગયો, છોકરી જોઈ અને હવે તો નવા રિવાજ નીકળ્યા, ઇન્ટરવ્યુ લે. આ ભાઈ કે મારે ઇન્ટરવ્યુ લેવું. અંદર ઇન્ટરવ્યુ લેવા ગયો, 10મી મિનિટે બહાર આવ્યો. એટલે એના બાપાએ પૂછ્યું કે બટા કેવું રહ્યું? અરે એ કે છોકરી હારામાં હારી, કુટુંબ હારામાં હારું, પણ આપણે આની હારે લગ્ન કરવા નથી. એના બાપા કે બટા છોકરી હારામાં હારી છે, કુટુંબ હારામાં હારું છે, આપણે આને વર્ષોથી ઓળખીએ છીએ, તો હું કામ તું લગ્ન કરવા ના પડે? એ કે પપ્પા ઇન્ટરવ્યુ લેવા એના રૂમમાં ગયો ને તો નકરા રૂમની અંદર સીલ્ડ, નકરા પ્રમાણપત્ર, નકરા કે ટ્રોફીના ઢગલા. ના બાપા કે દીકરી હોશિયાર છે, ભણેલી છે, એટલે એ કે આ બધું હોય. આપણે મૂળ અંગૂઠા છાપ છીએ એટલે આ દીકરી ભણેલી મળે એ સારું કહેવાય. છોકરો કે ભણેલી મળે એ સારું કહેવાય, પણ આને ઘરે ન લવાય, આ બોક્સિંગમાં બધા મેડલ જીતીને આવી છે. એક જગ્યાએ આઈસ્ક્રીમ આપે, ચાંદલો કરે,
એક જગ્યાએ આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે, એટલે મેં તરત પૂછ્યું, મેં કીધું બેન આ તમારા કુટુંબમાં નવો રિવાજ આવ્યો લાગે. મને કે રિવાજ બિવાજ કાંઈ નથી, પણ એક ને એક જણો 3 વાર ન આવે ને. ભાઈ મને કહેતા, મને કે પત્ની હોય પત્ની, એને ફારસી ભાષામાં શું કહેવાય? મેં કીધું શું? મને કે પત્ની હોય, ધર્મપત્ની હોય, એને ફારસી ભાષામાં શું કહેવાય? મેં કીધું એને એકે ભાષામાં કાંઈ ન કહેવાય. એની રીતે જીવે. અને બેનો બેઠા સાહેબ, પુરુષો. આપણી એક વાત કરો, આપણા દૂરના હગા હોય, કોઈ મિત્રો હોય અને આપણને ફોન કરે કે લગ્ન રાખ્યા છે દીકરાના, તમે બધા સહપરિવાર આવજો, કાં પછી કંકોત્રી મોકલે, કાં પછી તેડું કરવા આવે. એટલે આપણે સહપરિવાર, એ લોકોએ કીધું હોય એટલે સહપરિવાર જઈએ, આપણે જઈએ, આપણી પત્ની હોય, આપણા છોકરાઓ હોય, આપણા મા બાપ હોય, બધાને લઈને એના પ્રસંગમાં જઈએ, જેથી એનો પ્રસંગ દીપી ઉઠે. અને એ પ્રસંગની અંદર જૂના જમાનામાં જેમ રિવાજ હાલતો તો એમ હજી હાલે છે કે પેરામણી આપે. પેરામણી આપે એટલે તરત પેરામણી આપે ને આપણી ઘરવાળીને, એટલે તરત જોઈને શું કહે, આવી હાડી તો એ કે મારી કામવાળી ના પહેરે. તોય બિચારાના આગ્રહ એટલો બધો હોય, પેરામણી આપણે લઈ લઈએ, ઘરે આવીએ ને અને એ જ હાડી પાછી કામવાળીને આપી દઈ. એટલા બધા વિસ્તાર. હમણાં તો જજ સાહેબે દાદાને ખીજાણા, કે દાદા એ કે તમને ખબર નથી પડતી, દેશની અંદર દીકરીઓ આગળ વધી ગઈ છે, દીકરીઓ પ્લેન ચલાવે, દીકરીઓ બસ ચલાવે, દીકરીઓ રિક્ષા ચલાવે, દીકરીઓ એ કે ગાડી ચલાવે. અને આ દીકરી જ્યારે ગાડી ચલાવતી હતી ત્યારે વચમાં તમે હું કામ આવ્યા? બાપા કે હું ક્યાં વચમાં આવ્યો, હું તો ખેતરમાં બેઠો બેઠો બીડી પીતો તો, બીડી ન્યા આવીની કે ભટકેડી. એક બેન હમણાં મને કહેતા હતા, મને કે મંથન, મેં કીધું બોલો. મને કે એલોવીરા અને ખમાવીરા એ બે બેન ભાઈ કે નહીં? મેં કીધું સાચી વાત છે, એલોવીરા અને ખમાવીરા બેન ભાઈ. મને કે કોના ફેમિલીમાંથી? મેં કીધું શું? મને કે કોના ફેમિલીમાંથી? મેં કીધું પાન નીલન. બેન હમણાં મને પૂછતા હતા, મને કે બરોડાથી વડોદરા કેટલું થાય? મેં કીધું બોમ્બેથી મુંબઈ થાય ને એટલું. મુંબઈ છે. મુંબઈ અમે ગયા હતા ફરવા માટે, એટલે ભાઈ મને મળી ગયા, મને કે મંથનભાઈ મુંબઈમાં આવ્યા છો? મેં કીધું હા ભાઈ મુંબઈ ફરવા માટે આવ્યા પરિવાર સાથે. મને કે પરિવાર સાથે આવ્યા છો? મેં કીધું હા. મને કે ઘરે આવો? મેં કીધું અત્યારે નહીં, બીજી વાર આવીશ ને ત્યારે તમારે ત્યાં ચોક્કસ આવીશ. મને કે કાંઈ વાંધો નહીં. એટલે પછી અમે આવતા રહીએ, પછી બીજી વાર મારે પ્રોગ્રામમાં જવાનું થયું. એટલે ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું મુંબઈમાં આવ્યો છું. અરે મને કે સરસ, ક્યાં તમે રોકાણા છો? મેં કીધું આ જગ્યાએ છું. મને કે ન્યા જ રહેજો, હું આવું. 2 કલાકે ગાડી લઈને આવ્યો. મને કે ગાડી પાછળ બેસી જાઓ, ગાડી પાછળ બેસી જાઓ. મેં કીધું ભાઈ હું અહીંયા તમને મળવા માટે બોલાવ્યા? મને કે ના 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 ના, મહેમાનોને માન દલ ભરી દીધાની દુહા ગાવા માંડ્યો. ગાડી પાછળ બેસી જાઓ. હું તો એની ગાડી પાછળ બેઠી ગયો, એના ઘરે લઈ ગયો મને. સાહેબ 10 બાય 15ની ઓરડી, 2 જણા ઈ ને 2 એના છોકરા. મેં કીધું ભાઈ હું હોટલે હતો, સારો હતો, આમાં ક્યાંય જગ્યા નથી, એટલો બધો તમારા ઘરનો સામાન, તમે 4 માણા, આમાં મને ક્યાં રાખશો? મને કે શાંતિ રાખો, મુંબઈમાં બધી વ્યવસ્થા થઈ જાય, શાંતિથી બેઠો. રૂમમાં ગયો, એક સાલ લઈ આવ્યો, એક છોકરાને નાખ્યું, ખીતીએ ટીંગાડી દીધો. 5 મિનિટ થઈ, બીજી સાલ લઈ આવ્યો, એમાં છોકરાને નાખ્યું, એને ખીતીએ ટીંગાડી દીધો. મને કે જગ્યા થઈ ગઈ? મેં કીધું હા. મને કે હવે સૂઈ જાઓ. અને હું થાકેલો પાકેલો સૂઈ ગયો. સવારે ઉઠ્યો તો હું ખીતીએ ટીંગાતો હતો. એટલે મેં કીધું મને કે શાંતિ રાખો, તમે સૂઈ ગયા. પછી રાતે કે મારે ત્યાં મહેમાન આવ્યા. મુંબઈ અઘરું ગામ, માયારી નગરી કહેવાય. એના ઘરેથી સવારે ઉઠ્યો, ખીતીએ ટીંગાઈને, એટલે તરત મેં મારા ભાઈબંધને ફોન કર્યો. મેં કીધું ભાઈબંધ, મેં કીધું અહીં ખીતીએ ટીંગાઈ ગયો. મને કે હું તમને કહેતો તો અજાયણા ગામમાં આપણે કે એકલા ક્યાંય દોઢું થઈને જવાય નહીં. મેં કીધું સાચી વાત છે, હવે શું કરું? મને કે કાંઈ વાંધો નહીં, હોટલે આવતા રહ્યો. એટલે તરત મેં તો ટેક્સી કરીને હોટલે પહોંચી ગયો. હોટલે ગયો, થાયકો પાયકો હતો. એટલે મને કે ચા પીવી કે કોફી? મેં કીધું ચા તો આપણે રોજ પીએ, કોફી મંગાવ્યો. કોફી અને કોફી મંગાવી સાહેબ, જગ ભરીને કોફી આવ્યો. અને તરત અમે ગ્લાસમાં રેડીને કોફી પી ગયા, 1 ગ્લાસ. અને કોફી પીધા પછી વેઇટર ટ્રે લેવા આવ્યો, ત્યારે એણે કીધું કે સર સુગર તો એડ કરવાની તમે ભૂલી ગયા. મેં કીધું અમને એમ કે મુંબઈની અંદર થોડી કડક કોફી આવતી હશે. સાહેબ મીરાબાઈ ઝેરના કટોરા પીતા હોય ને એમ અમે કોફી પીધી. પણ એ પછી જે અમારા આતેડા
બ્લોક થઈ ગયા. પછી જે અમે ભાવનગરવાળાનું કાયમ ચૂર્ણ ગોતવા જે મૈથા છીએ એ વાત તો હું કરવી વાલા મારે. અને પછી બીજે દિવસે અમે મુંબઈ દર્શન માટે ગયા, ભાઈ બંધો બધાઓ. એટલે મારો ભાઈ રે ધ્રુવ કરીને, એટલે મને કે આપણે કે ટ્રેનની અંદર પ્રવાસ કરવાનો છે. મુંબઈની ટ્રેનમાં જિંદગીમાં એકવાર પ્રવાસ કરો ને એટલે દુનિયામાં તમે ક્યાંય પાછા ન પડો. મને મોટિવેશન આપ્યું. અમારે દીવમાં હમણાં એક મોટિવેશન સ્પીકર આવ્યા, એટલે ભાણાને મેં કીધું, ભાણા દીવની અંદર મોટિવેશન સ્પીકર આવવાના છે અને સરસ મજાનું મોટિવેશન આપણને આપશે, જેને સાંભળીને આપણી જિંદગીની લાઈફ બદલી જાય, આપણો ગોલ બદલી જાય. અને મેં કીધું એના શબ્દ આપણે મગજમાં ઉતારીએ, હૃદયમાં ઉતારીએ ને તો મેં કીધું શરીરમાં વિકાસ થાય. સવારે 9 વાગે તું તૈયાર રહેજે. ભાણો મારો બેટો મને શું કે, મને કે 9 વાગે ઉઠવાનું મોટિવેશન કોણ આપશે? પણ ધ્રુવ મને કે મંથન કે મુંબઈની ટ્રેનમાં જો પ્રવાસ કરને તું તો દુનિયામાં ક્યાંય પાછો ન પડો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મુંબઈની ટ્રેનનો પ્રવાસ કરીએ. અને મને એ રેલવે સ્ટેશન પાસે લઈ ગયો અને પછી એણે જ્ઞાન આપ્યું. મને કે જો તારો હાથ ઊંચો કરવાનો અને સ્ટેન્ડમાં આવી કે ભરાવી દેવાનો. મેં કીધું પગ, મને કે એની ચિંતા નહીં કરવાની. મેં કીધું કા? મને કે તને ધક્કો આવશે અને તું વયો જઈશ. મેં કીધું ક્યાં? મને કે અંદર જ જઈશ, બીજે ક્યાંય નહીં જા. અને જેવી ટ્રેન આવીને મેં સ્ટેન્ડ પકડ્યું, એ ભેગો તો ગેબી એક ધક્કો આવ્યો. આ બાયણેથી હું અંદર ઘૂસ્યો અને સામે બાયણેથી સીધો બહાર પલટી મારી ગયો. તોય ભાઈડા હિંમત ન આવી. મેં કીધું મુંબઈમાં આવું થાય. તરત પાછો ઓલી સાઈડથી સ્ટેન્ડ પકડ્યું અને ત્યાંથી એક ધક્કો આવ્યો. ક્યાંય ગયો? 10 મિનિટ પછી મને ભાન પડ્યું. ક્યાંય ગયો, કેવી રીતે ગયો, શું થયું, ક્યાં મારા પગ હતા. 10 મિનિટ પછી હું ભાનમાં આવ્યો. મેં કીધું બસ જીવતો છું. ટ્રેન એવી આપણા પગમાં ખંજવાર આવે ને પગ ખંજવારી એટલે બાજુવાળા કે તમારા નખ બહુ મોટા. ટ્રેનના બાથરૂમમાં અંદર ગયો. દાંત હું કાઢું, જાવ નહીં બાથરૂમ, લાગે જાય નહીં માણા. બાથરૂમમાં અંદર ગયો, ત્યાં સૂત્ર લખેલું હતું કે દુનિયા એટલી બધી આગળ વધી ગઈ, તમે હજી અહીંયા ને અહીંયા જ છો. મુંબઈ દર્શન કર્યું અને પછી અમારા ગામમાં પાછા આવતા રહ્યા. 15 દી લગીને મુંબઈના વખાણ કર્યા, એટલા વખાણ કર્યા, વાત પૂછો. અને આપણે અહીં ગુજરાતમાં જેટલા માણસો છે ને એટલે તો મુંબઈમાં ખાલી ગાડીઓ છે, માણસ દીઠ એક ગાડી. આપણે અહીંયા ગામડાની અંદર 4 જણા વચ્ચે એકાદી ગાડી હોય અને 4 વ્હીલ તો હોય, બાકી હોય નહીં. મુંબઈમાં એક ભાઈના ઘરે જવાનું હતું, તો મેં એને ફોન કર્યો. મેં કીધું ક્યાં છો? મને કે ઘરે જ છું, આવતા રહ્યો. એટલે એના ઘરે ગયો. એ ભેગો તો એનો પોપટ બોલ્યો, સીતારામ. મેં કીધું વાહ, મુંબઈમાં પોપટ બોલે, સીતારામ. મને પાછો મેં ફોન કર્યો. મેં કીધું તમારા ઘરની બહાર આવી ગયો છું, મને કે હું 10 મિનિટમાં આવું છું, પણ જોજો એ કે પોપટનું ધ્યાન રાખજો. મેં કીધું પોપટ તો સીતારામ બોલે. મને કે ધાર્મિક પોપટ છે, સીતારામ બોલે ત્યાં લગીને વાંધો નથી, પણ પોપટે જેવી સીટી મારીને એ ભેગી તમારી પીંડિયું ચીરાઈ જાય. મેં કીધું યાર પોપટ થોડો પીંડિયું ચીરી હકે. મને કે તમને કહું એટલું કરો તમે, શાંતિથી 10 મિનિટ ઊભા રહ્યો. 10 મિનિટ હું તો ઊભો રહ્યો. પછી ભાઈ આવ્યો એટલે તરત જે વાત કરવાની હતી મેં પડતી મૂકીને મેં પહેલાં પોપટની વાત ઉપાડી. મેં કીધું ભાઈ પોપટનું રહસ્ય કે સીતારામ બોલે અને તમે એમ કીધું કે સીટી મારે એટલે પગની પીંડિયું ચીરાઈ જાય. મને કે એવું નથી, મારો પોપટ પારેલો છે અને એ જેવી સીટી મારે ને એવો મારો કૂતરો ઘરની અંદરથી આવે અને કૂતરા અટાણે કેવા થઈ ગયા. હા, અમુક તો ઘરે લઈ આવે. એક ભાઈના ઘરે ગયો તો સરસ મજાનો નાનો એવો કૂતરો હતો. એટલે મને કે લ્યો રમાડો. મેં કીધું ના, અરે મને કે રમાડો કડશે નહીં. મને તો હાથમાં આવી એટલે હું તો વાલી કરવા માંડ્યો. મને કે શું કરો છો? મેં કીધું વાલ કરું છું. મને કે એનું મોઢું આ સાઈડ છે. કઈ સાઈડ કૂતરાનું મોઢું ખબર ના પડે આવા કૂતરા આવી ગયા. અને લોકો અમારી હારે એટલી મજાક કરી લે વાત પૂછો. એક કાર્યક્રમના ઇન્ટરવલમાં એક ભાઈ આવ્યા મારી પાસે. મને કે મંથનભાઈ પંડ્યા તમે? મેં કીધું હા. મને કાર્ટૂન ચેનલમાં રોજ તમને જોઉં. મને એમ કે જીવતા સમાધિ આપી દે. બેનો અઘરા હોય. ઘણીવાર બેનો એવા સવાલ કરે ને ગભરાવી દે આપણને. એક બેન મને કહેતા, મને કે પીઝા ગોર છે. મેં કીધું હા ગોર છે. મને કીધું એનું પેકિંગ કેમ ચોરસ?
મેં કીધું હું થોડું બનાવું છું, પણ બેનું કોઈ રીતે પકડાય જ નહીં, ગમે એમ કરો પકડાય જ નહીં. એક બેન મને કહેતા, મને કે ભેંસ એટલી બધી કારી તો દૂધ એનું એટલું બધું ધોરું કેમ? મેં કીધું હું થોડું દૂધ બનાવું એટલે ભેંસ એવી હોય. હો હા, ભેંસની એક વાત કરી દઉં. ભેંસ છે ને એ જબરી છે. હા, 6 કલાક પાણીમાં પડી રહે, પાણીની અંદર નાય અને પાણીની અંદર જ આરામ કરે, અને એ ભેંસ પાછી ઘરે આવે એટલે પાણી પીવે, અને એ ભેંસનું આપણે દૂધ પીએ. પણ આ બેન કોઈ રીતે પાછા ન પડ્યો. મને કે ગુંદ અને ફેવિકોલથી આખી દુનિયાની તમામ વસ્તુ ચોટી જાય. મેં કીધું સાચી વાત છે. મને કે તો એ બે કેમ નથી ચોટતા? પરસેવો વળી ગયો મને. મારી ઘરવાળી છે ને બ્યુટી પાર્લરનું કરે, પણ પછી બંધ કરાવી દીધું. મેં કીધું આ ધંધો કરાય નહીં, એના બ્યુટી પાર્લરમાં માર ખાવાના મારે રે. અમારે દેવની અંદર હમણાં શૂટિંગનું હતું, તો એમના મેકઅપ મેન મોડા આવવાના હતા, એટલે પ્રોડ્યુસરનો મને ફોન આવ્યો. મને કે મંથનભાઈ તમારા ઘરના બ્યુટી પાર્લરનું કરે છે, આ વાત સાચી? મેં કીધું 100% સાચી વાત. મેં કીધું સામાન બધો કરિયાવરમાં બ્યુટી પાર્લરનું જ લાવી. મને કે તો અમારા મેકઅપ મેન નથી આવ્યા, તમારા ઘરનાને મોકલો. એટલે મેં તો આને તૈયાર કરીને મેં કીધું જા, હિરોઈનનો મેકઅપ કરવાનો છે, જલ્દી જઈને આવ. મારી બેટી આખી સુટકેસ ભરી હો. મેં કીધું એલા નાની એવી પેટી લઈને જવાની હોય, તૈયાર કરીને આવતું રહેવાનું હોય. મને કે તને ન ખબર પડે. મેં કીધું નહોતી પડતી, એમાં તારી યારે લગ્ન થયા, બાકી બીજી યારે નહોતા. આખી સુટકેસ ભરીને ગયો. સાંજે પાછી આવી. પ્રોડ્યુસરને મેં ફોન કર્યો. મેં કીધું કેમ રહ્યું મેકઅપ? સરખો કર્યો ને? અરે મને કે તમને ફોન લાગતા નહોતા હોય કે હું વાત કરું, આ કોના પત્ની છે? અરે મેં કીધું મારા જ છે. મને કે પણ આવા ક્યાંથી ગોતી આવ્યા? મેં કીધું હવે તો હું જેવા છે એવા, ઘડીક તો બોલી હૈકો નહીં. મેં કીધું પણ લોચો હું થયો? અરે કે મને કે લોચાની વાત ક્યાં કરો હોય, કે મેકઅપ કરી દીધો, પછી લિપસ્ટિક કરવાની હતી. લિપસ્ટિકની જગ્યાએ કે તમારા ઘરનાને હું હુઈજું તો ફી કીટ ચોંટાડી દીધી. આખો સીન કે 1.5 કલાકનો અમારે મૂંગો લેવો પડ્યો ભાઈ. મારા મિત્ર છે કે એમનો હમણાં મને ફોન આવ્યો. મને કે મંથનભાઈ મારા ભાઈબંધ છે ને એ બહુ સરસ મજાની વેબ સિરીઝ લખ્યો. મેં કીધું હા એ કે બહુ સરસ મજાની વેબ સિરીઝ લખે, કોક દી એને મળો. મેં કીધું ભાઈ મળવા તો આવીશ જ, પણ કામ બોલો તમે. અરે મને કે થોડુંક એને કંઈક સિરીઝ એની લખેલી છે, એ કંઈક આગળ વધે એવું કરો નહીં. એટલે મેં મારા પ્રોડ્યુસરને ફોન કર્યો. મેં કીધું એક ભાઈબંધ છે મારો, અને એના ભાઈબંધે વેબ સિરીઝ લખી છે, તમે કહેતા હોય તો તમારી ઓફિસે હું મોકલું. મને કે મોકલો. એટલે આ ભાઈને મેં ફોન કર્યો. મેં કે તારા ભાઈબંધને કહી દે અમદાવાદ આ સરનામે એટલા વાગે પહોંચી જાય. આ જણો તો પહોંચી ગયો. આખી વેબ સિરીઝની ચોપડી બતાવી, જોવો એ કે સ્ક્રિપ્ટ જોવો, મારી સ્ક્રિપ્ટ જોવો. પેલા ભાઈએ સ્ક્રિપ્ટ જોઈ. 70 પાનાની સ્ક્રિપ્ટ હતી. 70 પાના જોયા. પછી આ ભાઈને કીધું ઓકે છે. એટલે મેં પ્રોડ્યુસરને ફોન કર્યો. મેં કીધું કેમ રહ્યું, સ્ક્રિપ્ટ કેવી લખી હતી? એ ભાઈને મારે મળવાનું બાકી છે. આ મારા ભાઈબંધનો ફોન હતો એટલે મેં તમારી ત્યાં ડાયરેક્ટ મોકલા છે. અરે મને કે મંથનભાઈ હું વાત કરું કે આખી સ્ક્રિપ્ટમાં 5 પાત્ર તોતડા. મેં કીધું માણસ જ તોતડો છે, પાત્ર તોતડા નથી. અને પિક્ચરોની મજા હોય હો, પિક્ચરોની મજા હોય. હું એકવાર પિક્ચર જોવા ગયો હતો, હું ને મારો ભાઈબંધ. જાય નહીં કોક દી જોવાની છે પિક્ચર જોવા જાય. પિક્ચર જોવા ગયો તો ઇન્ટરવલ પડ્યો તો મારી બાજુમાં એક કપલ હતું, હાવ નવું તાજું પરણેલું, 10-12 દી ત્યાં. એવી મીઠી વાતું કરે, અને એની વાતું એવી, અમને પિક્ચર કરતાં રસ એમાં વધારે હતો. પણ ઇન્ટરવલ પડ્યો ને એ ભેગો તો આ ભાઈ ગયો સીધો પપકોર્ન લઈ આવ્યો ને ખારી સિંગ લઈ આવ્યો ને થમ્સઅપ લઈ આવ્યો ને આવતા મોડું થઈ ગયું ને પિક્ચર ચાલુ થઈ ગયું. એના ઘરનાની સીટ ભૂલી ગયો ને મારી બાજુમાં આવી ગયો. ધીમેકથી મને કે લે ગાંડી ખારી સિંગ ખા. મને કે લે ગાંડી પોપકોર્ન ખા. હું પોપકોર્ન ખાવા મળ્યો. એની ઘરવાળી પાછળથી બોલી કે તમે ક્યાં બેઠા છો, કોની બાજુમાં બેઠા છો? ઓલો કે ભાઈ શું છે? મેં કીધું એ તારા ઘરના પાછળ. મને કે પણ તમે મારી સિંગ ખાઈ ગયા, હવે એને હું આપું? મેં કીધું પોતરા આપી દે. પણ જેટલી મજા છે ને એ આપણા ગામડાની અંદર છે. સૌરાષ્ટ્રના ગામડામાં જે મીઠાશ છે એ બીજે ક્યાંય તમને જોવા ન મળે. અને શહેરની અંદર સવાર પડે છે અને ગામડાની અંદર સવાર ઉગે છે સાહેબ.
શહેરનો માણસ હવાર પડે ને ત્યારથી બીચાયેલો, એટલો દબાયેલો હોય, એટલો દબાયેલો હોય, એટલો દબાયેલો હોય, એની વાત જ પૂછોમાં. ઉઠે એટલે પહેલાં તો ટૂથપેસ્ટ દબાવે, પછી નાસ્તો કરવા થોડોક મોડો પહોંચે એટલે ઘરવાળી દબાવે, બર્થડે પાર્ટી માટે, કોકને ગિફ્ટ આપવા માટે છોકરા બિચારા દબાવે કે લાવો પૈસા, લાવો પૈસા. હમણાં એક ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ, મારા ધર્મપત્ની રોજ સવાર પડે ને 1000 રૂપિયા માંગે. મેં કીધું શું વાત કરો? અરે મને કે રોજ સવાર પડે એટલે 1000 રૂપિયા માંગે. મેં કીધું 1000 રૂપિયાનું કરે શું? મને કે આપું તો ખબર પડે. અને એ માણસ સાહેબ ઘરે પત્ની દબાવે, છોકરા દબાવે, ઓફિસે જાય એટલે બોસ દબાવે, ધંધે જાય તો શેઠ દબાવે, અને બસમાં જાય તો ગીડદી દબાવે, અને ટ્રેનમાં જાય તો પોતે દબાઈ જાય. અને થાયકો પાયકો પછી માણા હાંજે તમને વડાપાવની રેકડીએ મળે, કારણ કે એને એટલી જ ખબર છે કે આ વડાપાવ એક જ એવી વસ્તુ છે કે જેને હું દબાવીને ખાઈ શકું, બધા મને દબાવે. અને આ શિયાળો ભર શિયાળો છે, અત્યારે જ ખબર નથી પડતી. શિયાળાની હવારના પોરમાં મને એમ થયું કે વોકિંગ કરવા જવું જોઈએ, એટલે તરત મનમાં વિચાર આવ્યો, ભેગો અમલમાં લીધો. સવારમાં વહેલો ઉઠી ગયો અને વાંદરા ટોપી પહેરીને નીકળી ગયો સાયકલ લઈને. પહેલે દિવસે 1.5 કિલોમીટર દોડાવી, બીજે દિવસે 2 કિલોમીટર, આમ કરતાં કરતાં 10 કિલોમીટર સાયકલ રૂટિંગ થઈ ગયું મારું. 15 દિવસ પછી એક બેને મને બોલાવ્યો, મને કે ભાઈ અહીંયા આવો. મેં કીધું બોલો બેન. મને કે તમે કયું પેપર નાખો છો? કાલથી અમારા ઘરે દિવ્ય ભાસ્કર નાખતા જાઓ. ભાઈ મને કહેતા હતા, મને કે મંથનભાઈ તમે ચશ્મા પહેરો ને એમાં હાવ સારા જ નથી લાગતા. મેં કીધું કાઢી નાખું, પણ એમાં તમે હારા ન લાગો એનું મારે શું કરવું? પણ હાથ પકડ લે અભી તેરા હો સકતા હું મેં, हाथ पकड़ ले अभी तेरा हो सकता हूं मैं, भीड़ बहुत है इस मेले में खो सकता हूं मैं. हाथ पकड़ ले अभी तेरा हो सकता हूं मैं, भीड़ बहुत है इस मेले में खो सकता हूं मैं. और पीछे छूटे साथी याद आते हैं वरना इस दौड़ में सबसे आगे हो सकता हूं मैं, इस दौड़ में सबसे आगे हो सकता हूं मैं. પણ આપ લોકોએ મને શાંતિથી માણ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.